એક ગામમાં એક બાઈ અને તેના ધણી રહેતા હતા. એક દિવસ સવારે ધણી કામ પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મારા કપડાં ક્યાં છે? બંને કપડાં શોધવા લાગ્યા, પણ કપડું મળતું નહોતું. ગઈકાલે તો મેં અહીં જ રાખ્યા હતા. ઘરમાં કોઈ વસ્તુ સમય પર મળતી જ નથી. ધીમે ધીમે વાત વધવા લાગી અને બંને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. તું કોઈ કામની નથી, રહેવા દે. નકામો મારો સમય બગાડે છે. હવે મારે જવામાં પણ મોડું થઈ ગયું. આજે પણ કામ બંધ રહેશે. દરેક વાતમાં મારો જ વાંક કાઢો છો. હું પણ હવે કશું નહીં ખાઉં. ના જમીશ. બાઈ ગુસ્સામાં ઘરની બહાર આવી ગઈ. સમય પસાર થતો ગયો. બપોર થઈ ગઈ. થોડા સમય પછી તેના ધણી બહાર આવ્યા. ચાલ હવે જમી લે. હવે જુઓ તમે, મારે નથી જમવું. ધીમે ધીમે સાંજ પડી ગઈ, પણ બાઈ હજુ રીસમાં જ હતી. પછી રાત પડી ગઈ. આખું ગામ શાંત થઈ ગયું, પણ બાઈ હજુ એકલી બેઠી હતી. સવારથી કશું ખાધું નથી. હવે તો જમી લે. કહ્યું ને, મારે નથી જમવું. અને આમ આખો દિવસ અને આખી રાત પસાર થઈ ગઈ. પણ બાઈએ કશું ખાધું નહીં, પાણી પણ પીધું નહીં. આ ઝઘડાથી એક તરફ તો તેમના ઘરની શાંતિ બગડી ગઈ હતી, પણ બીજી બાજુ આખા રાજ્યનું ભલું થવાનું હતું. કારણ કે તે જ સમયે રાજ્યમાં એક એવો પ્રસંગ ચાલી રહ્યો હતો જ્યાં હજારો લોકો વચ્ચે એક મોટો ચમત્કાર થવાનો હતો. એક રાજાએ ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું. ઊંચું શિખર, સુંદર કોતરણી અને સોનાથી ચમકતો કળશ, જે બીજા દિવસે મંદિરના શિખર ઉપર ચડાવવાનો હતો. આખા રાજ્યમાં આ પ્રસંગની ચર્ચા હતી. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા હતા, કારણ કે બીજા દિવસે મંદિરના કળશ ચડાવવાનો ભવ્ય પ્રસંગ થવાનો હતો. બીજા દિવસે સવાર પડતા જ આખા રાજ્યમાંથી લોકો મંદિરમાં ભેગા થવા લાગ્યા. ભવ્ય શિખર, સોનાથી ચમકતો કળશ અને હજારો લોકોની વચ્ચે કળશ ચડાવવાનો મહાપ્રસંગ શરૂ થયો. સૌ પ્રથમ રાજ્યના શક્તિશાળી માણસો આગળ આવ્યા. તેમણે દોરડા પકડ્યા અને કળશ ચડાવવાનો પ્રયત્ન કર્યો. કળશ થોડો ઉપર ગયો, પણ તરત જ પાછો નીચે આવી ગયો. પછી બીજા માણસો આવ્યા. તેમણે પણ ખૂબ જોર લગાવ્યું, પણ કળશ ચડ્યો નહીં. એક પછી એક ઘણા લોકો પ્રયત્ન કરતા ગયા. જોરથી ખેંચો. પણ કળશ એમનો એમ જ રહ્યો. ધીમે ધીમે બધામાં ચિંતા ફેલાઈ ગઈ. લોકો એકબીજાને જોવા લાગ્યા. બ્રાહ્મણો, આનું કારણ શું છે? મહારાજ, આ કળશ બળથી નહીં ચડે. હવે શું કરવું? જો કોઈ નિર્જળા એકાદશીનું પુણ્ય આપશે તો જ આ કળશ ચડશે. અહીં કોઈએ નિર્જળા એકાદશી કરી છે? આ સાંભળીને આખા દરબારમાં શાંતિ છવાઈ ગઈ. લોકો એકબીજાનું મોં જોવા લાગ્યા. થોડો સમય કોઈ બોલ્યું નહીં. પછી ધીમે ધીમે લોકો જવાબ આપવા લાગ્યા. મેં તો ફરાર કર્યો હતો. મેં તો પાણી પીધું હતું. મેં તો ફળ ખાધા હતા. ધીમે ધીમે ખબર પડી કે ત્યાં હાજર કોઈએ પણ સાચી નિર્જળા એકાદશી કરી નહોતી. સમય પસાર થતો ગયો, પણ કળશ એમનો એમ જ રહ્યો. જો કોઈ નિર્જળા એકાદશી કરનાર મળશે તો જ કળશ ચડશે, નહીંતર મુહૂર્ત નીકળી જશે. આ સાંભળીને આખા દરબારમાં વધુ ચિંતા ફેલાઈ ગઈ. શું આખા રાજ્યમાં કોઈ નથી જેણે ગઈકાલે નિર્જળા એકાદશી કરી હોય? એવામાં ભીડમાંથી એક માણસ ધીમે ધીમે આગળ આવ્યો. મારા પડોશમાં એક બાઈ રહે છે.
ગઈકાલે તેના ઘરમાં ભારે ઝઘડો થયો હતો. હા મહારાજ, એટલો ઝઘડો થયો હતો કે તેનો ધણી 2 વાર મનાવવા ગયો, પણ બાઈએ પાણી પણ નહોતું પીધું. દરબારમાં થોડું હાસ્ય ફેલાઈ ગયું. ગઈકાલે આખો દિવસ મેં તેને કશું ખાતા પીતા જોઈ નહોતી. મને લાગે છે કે તેના હાથથી કળશ ચડી શકે. આ સાંભળીને બધાની આંખોમાં આશા જાગી. તુરંત તેને અહીં બોલાવો. લોકો તરત જ બાઈને બોલાવવા દોડ્યા. તમારે અમારી સાથે આવવું પડશે. પણ શા માટે? મંદિરનો કળશ ચડતો નથી. તો એમાં મારું શું કામ? બ્રાહ્મણો કહે છે જે કોઈએ નિર્જળા એકાદશી કરી હોય એના હાથથી જ કળશ ચડશે. પણ મેં તો રીસમાં કશું ખાધું નહોતું. એટલે જ તો તમારે ચાલવું પડશે. ના ભાઈ, મારાથી આ બધું નહીં થાય. આ રાજાનો આદેશ છે. બાઈને કંઈ સમજાતું નહોતું, પણ આખરે તે લોકો સાથે મંદિર તરફ જવા લાગી. પછી હજારો લોકોની વચ્ચે એ સામાન્ય બાઈ મંદિર તરફ આગળ વધવા લાગી. હજારો લોકો હવે તેને જ જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જે બાઈ પોતાના ઘરના ઝઘડામાં રીસાઈને બેઠી હતી, એ જ બાઈ હવે આખા રાજ્યની આશા બની ગઈ હતી. રાજાની નજર પણ હવે તેના પર જ હતી. કળશને હાથ અડાડો. બાઈ થોડું ગભરાઈ ગઈ. જો કળશ ના ચડે તો? એકવાર પ્રયત્ન કરો. અને બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. ધીમે ધીમે આગળ વધી આખા મંદિરની નજર હવે તેના હાથ પર હતી. અને પછી તેણે ધીમેથી કળશને હાથ અડાડ્યો અને બસ કળશ તરત જ ચડી ગયો. રીસમાં થયેલા ઉપવાસમાં આટલું પુણ્ય? બાઈએ જાણીને ઉપવાસ નહોતો કર્યો. તે તો રીસમાં ભૂખી રહી હતી. પણ એ દિવસે એકાદશી હતી, એટલે ભગવાને તેનો ઉપવાસ સ્વીકાર્યો. તો વિચાર કરો, જેને એકાદશીનો મહિમા જ ખબર નહોતી તેને આટલું ફળ મળ્યું. તો આપણે પ્રેમથી અને મહિમા સમજીને એકાદશી કરીએ તો કેટલું કલ્યાણ થાય. એકાદશી માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. એ ભગવાનને રાજી કરવાનો દિવસ છે, મનને શુદ્ધ કરવાનો દિવસ છે. એટલે જ દર 15 દિવસે આવતી એકાદશીનો ઉપવાસ ખબરદાર થઈને અવશ્ય કરવો જોઈએ. કારણ કે ભગવાન માટે પાડેલો નાનો નિયમ પણ જીવનમાં મોટું કલ્યાણ કરી શકે છે. તમને શું લાગે છે, એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ કે નહીં? તો કોમેન્ટમાં યસ અથવા જય સ્વામિનારાયણ લખજો. અને આવા જ બોધ કથાના સુંદર વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.